શિવલિંગ પર પાણી ચડાવવા ગયેલી ગરીબ વૃદ્ધાને મંદિરમાંથી કાઢી મૂકવામાં આવી. પણ સવારે એક મહાદેવના મંદિરમાં જે થયું ને તે જોઈ બધા ચોંકી ગયા. ચાલો મિત્રો, તો આજે આપણે એક એવી વાર્તા સાંભળીએ જે મહાદેવના પરમ ભક્ત હોય તે કમેન્ટમાં જરૂર હર હર મહાદેવ કે મહાદેવ લખીને જરૂર મોકલી આપજો. સવારના લગભગ 5 વાગ્યા હતા. આકાશ હજુ અંધારું હતું. ગામની ગલીઓમાં લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. દૂર ક્યાંક મરઘો બોલતો હતો અને ઠંડી હવામાં મંદિરના ઘંટનો ધીમો ધીમો અવાજ સંભળાઈ રહ્યો હતો. ગામના છેવાડે આવે છે એક નાનું ઝૂંપડું. બારણું ધીમેથી ખુલ્યું છે. બહાર એક વૃદ્ધા નીકળ્યા. ઉંમર લગભગ 70 વર્ષની હતું. તેનું નામ હતું ગંગાબા. શરીર નબળું હતું. વાળ આખા સફેદ થઈ ગયા હતા. આંખોની આસપાસ કરચલીઓ હતી. પગમાં જૂની ચપ્પલ હતી અને ખભા પર વર્ષો જૂની ફાટેલી શાલ. પણ હાથમાં એક નાનું પિત્તળનું લોટું હતું. લોટામાં ગંગાજળ નહોતું. ગંગાબા પાસે ગંગાજળ ખરીદવા પણ પૈસા નહોતા. તે પોતાના ઘરની પાછળ આવેલા કૂવામાંથી પાણી ભરીને આવતી હતી. આજે શ્રાવણનો સોમવાર હતો. ગંગાબા માટે આ દિવસ સામાન્ય નહોતો. બોલો હર હર મહાદેવ. દરેક મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. દર શ્રાવણ મહિનાના સોમવારે તે ગામના પ્રાચીન મહાદેવના મંદિરે જતી. શિવલિંગ પર પાણી ચડાવતી. તેને એક જ પ્રાર્થના હતી, હે ભોળાનાથ, હે પરમ કૃપાળુ પરમાત્મા, મારી પાસે આપવા જેવું કંઈ નથી, બસ મારી ભક્તિ સ્વીકારી લેજો. તે ધીમે ધીમે મંદિર તરફ ચાલવા લાગી. પણ આજે તેને ખબર નહોતી કે મંદિરના દરવાજા પર જે બનવાનું હતું તે આખા ગામની માન્યતાઓ પર હચમચાવી નાખશે. ગંગાબા ગામમાં એકલી રહેતી હતી. પતિ રઘુભાઈ ગુજરીને 15 વર્ષ થઈ ગયા હતા. તેમનો એક જ દીકરો હતો જેનું નામ હતું મનોજ. મનોજ નાનો હતો ત્યારે ગંગાબાએ તેને ભણાવવા માટે લોકોના ઘરમાં વાસણો ઘસ્યા, ઘરના કામ કર્યા, ખેતરમાં મજૂરી કરી. પરંતુ ક્યારેક આખો દિવસ કામ કર્યા પછી પણ તેને માત્ર 2 રોટલી મળતી. પણ દીકરાએ ક્યારેય ભૂખ્યો જોડાવ્યો નહીં. કાંઈ ના હોય તો તે કંઈ ને કંઈ તો લાવી જ આપતી. મનોજ મોટો થયો, શહેરમાં નોકરી કરવા ગયો, પછી લગ્ન કર્યા. શરૂઆતમાં તે દર મહિને પૈસા મોકલતો, પણ ધીમે ધીમે મુલાકાતો ઘટી ગઈ. તે આવવાનું ઓછું કરી દીધું. ફોન ઓછા થઈ ગયા. અને એક દિવસ મનોજ ગંગાબાને કહ્યું, માં, શહેરમાં જગ્યા નથી, તમે ગામમાં જ રહો, હું પૈસા મોકલીશ. ગંગાબાએ કંઈ કહ્યું જ નહીં. તે દીકરાથી ફરિયાદ કરતો જ નહીં. તેને લાગતું જ્યાં મારો દીકરો રહે તે સુખી રહે. તે માત્ર એટલું જ કહેતી, મારો દીકરો ખુશથી રહે. થોડા વર્ષો પછી મનોજ નોકરી છૂટી ગઈ. ઘરમાં પણ મુશ્કેલી આવી. પૈસા મોકલવાનું બંધ થઈ ગયું. ગંગાબાએ કોઈને કંઈ કહ્યું નહીં. તે પોતાના હાથથી કામ કરીને જીવન જીવવા લાગ્યા. કોઈને ત્યાં થોડું કામ હોય તો કરી આવે અને 2 ટકનું ભોજન મેળવી આવે. ગામના લોકો તેને ગંગાબા કહીને ઓળખતા હતા. પણ બધા તેમને માન આપતા નહોતા, કારણ કે તે ગરીબ વૃદ્ધ મહિલા હતી. ખાસ કરીને ગામના મહાદેવ મંદિરમાં મુખ્ય પૂજારી દેવશંકર શાસ્ત્રી. દેવશંકર શાસ્ત્રી ખૂબ કડક સ્વભાવના હતા. મંદિરના નિયમો વિશે તેઓ અત્યંત સખત હતા. કોણ અંદર જઈ શકે, કોણ નહીં જઈ શકે, કોણ શિવલિંગને સ્પર્શ કરી શકે અને કોણ નહીં, આ બધું તેઓ નક્કી કરતા હતા. ગંગાબા ગરીબ હતી. ક્યારેક તેના કપડા પર માટી લાગી જતી હોય, ક્યારેક પગમાં ધૂળ હોય અને ક્યારેક તેના મંદિરની બહાર બેસીને જ પ્રાર્થના કરતી. આવું બધું ધીરે ધીરે ચાલતું ગયું. પણ ગંગાબા માટે મહાદેવ મંદિરમાં નહોતા. તેના માટે મહાદેવ તો દરેક શ્વાસમાં હતા. તે ગમે ત્યારે વટતા તો તેના મનમાં તેના શબ્દો એ જ હોય, જય ભોળેનાથ, જય મહાદેવ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એમ કહેતી, મારા ભોળાનાથને સોનાની જરૂર નથી, એમને તો સાચું મન જોઈએ.
આ વાત કેટલાક લોકોને ગમતી પણ કેટલાક લોકોને ન ગમતી. અને તે જ દિવસે આ માન્યતાની સૌથી મોટી પરીક્ષા આવવાની હતી. ગંગાબા મંદિર પાસે પહોંચી. મંદિરના આંગણામાં દીવા પ્રગટાવેલા હતા. અંદર પૂજા ચાલી રહી હતી. ગંગાબાએ બારણાની બહાર ઊભા રહીને હાથ જોડ્યા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તે ધીમેથી બોલી. પછી લોટું હાથમાં લઈને અંદર જવા લાગી. એટલામાં દેવશંકર શાસ્ત્રીની નજર તેના પર પડી. અરે ગંગાબા, ઊભા રહો. ગંગાબા અટકી ગયા. શું થયું શાસ્ત્રીજી? તમે ક્યાં જાઓ છો? મહાદેવને પાણી ચઢાવવા માટે જાઉં છું. આજે અંદર ભીડ છે, તમે બહારથી જ દર્શન કરી લો. ગંગાબાએ નમ્રતાથી કહ્યું, શાસ્ત્રીજી, હું દર સોમવારે આવું છું. આજનો શ્રાવણનો સોમવાર છે. બસ 2 મિનિટ પાણી ચડાવીને બહાર આવી જઈશ. શાસ્ત્રી તેની તરફ જોયું. તમારા કપડાં જુઓ, શરીર ધૂળવાળું છે. મંદિરની અંદર આવીને શિવલિંગનો સ્પર્શ કરશો તો લોકો શું કહેશે? ગંગાબા ચૂપ રહી. પછી ધીમેથી બોલી, શાસ્ત્રીજી, હું શિવલિંગને સ્પર્શ નહીં કરું, દૂરથી પાણી ચડાવી લઈશ. ના, પણ કેમ? નિયમ છે. ગંગાબાની આંખોમાંથી પાણી વહેવા લાગ્યા. જે મહાદેવને પાણી ચડાવવા ગયેલા હતા તેના જ આંખોમાંથી આંસુ ધીરે ધીરે ટપકવા લાગ્યા. મહાદેવ મારા પણ છે ને? આ શબ્દો સાંભળીને થોડા લોકો એકબીજાની સામે જોવા લાગ્યા. શાસ્ત્રીએ કડક અવાજે કહ્યું, મંદિરની વ્યવસ્થા અમે જાણીએ છીએ, તમે બહાર જ જાઓ. ગંગાબાએ લોટું ચાતી સાથે સાપ્યું. હું ગરીબ છું એટલે? શાસ્ત્રી મૌન રહ્યા. ગંગાબાએ ફરી પૂછ્યું, મારા હાથમાં સોનું નથી એટલે? કે હું પછી સાવ આમ છું એટલે? કોઈ જવાબ જ ન મળ્યો. મારી પાસે ચાંદીની થાળી નથી એટલે? શાસ્ત્રી બોલ્યા, અરે ગંગાબા, વધારે વાત ન કરો, બહાર જાઓ. અહીં કેટલી ભીડ છે, તમે સમજતા કેમ નથી? ગંગાબાએ માથું નમાવી દીધું. પછી તે પાછા વળી ગયા. પણ બારણું પાર કરવા જતાં તેણે શિવલિંગ તરફ ફરીવાર જોયું. તેની આંખોમાંથી 2 આંસુ ગાલ પર સરકી ગયા. તેણે હાથ જોડ્યા. હે ભોળાનાથ, હે પરમ કૃપાળુ પરમાત્મા, હે મહાદેવ, આજે તમારા ઘરમાં મને જગ્યા ન મળી. થોડા ક્ષણો માટે તે અટકી, પણ મારા દિલમાં તમારા માટે જગ્યા હંમેશા રહેશે. એટલું કહીને મંદિરની બહાર નીકળી ગઈ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તેનું રટણ શરૂ જ હતું. ગંગાબા ઘરે પાછી ફરી. રસ્તામાં તેને ગામના 10 વર્ષનો છોકરો મળ્યો, ચિરાગે તેને પૂછ્યું, ગંગાબા, તમે પાછા કેમ આવ્યા? ગંગાબાએ સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનાથી સ્મિત થયું નહીં. મહાદેવને આજે બહારથી જ નમસ્કાર કરી દીધા છે બેટા. ચિરાગે તેની આંખોમાં જોયું. તમે રડ્યા છો? ના રે ના, ખોટું બોલો માં. ગંગાબા હસી પડ્યા. તું તો બહુ મોટો થઈ ગયો છે બેટા. ચિરાગે પૂછ્યું, મંદિરમાં શું થયું માં? ગંગાબાએ કંઈ કહ્યું નહીં. ચાલ તું ઘરે આવ, આજે તને રોટલી ખવડાવું, રોટલીને ગોળ. ચિરાગ ગંગાબા સાથે ઘરે ગયો. ગંગાબાના ઘરમાં ખાવા માટે માત્ર 2 રોટલી હતી. એક તેણે ચિરાગને આપી, બીજી પોતે ખાધી. ચિરાગે પૂછ્યું, ગંગાબા, તમારી પાસે તો 2 જ રોટલી હતી, તો તમે 2માંથી મને એક આપી દીધી, તો તમે શું ખાશો? ગંગાબાએ કહ્યું, મહાદેવનો પ્રસાદ હતો. ચિરાગ બોલ્યો, પણ મહાદેવને તો તમે પાણી પણ ન ચડાવી શક્યા. ગંગાબા થોડી ક્ષણ ચૂપ રહી. પછી તેણે માટીની દિવાલ પાસે આવેલા જૂના શિવલિંગના નાના પથ્થર પર સામે દીવો પ્રગટાવ્યો. મહાદેવને પાણી મંદિરના શિવલિંગ પર ન ચડ્યું તો શું થયું? હું અહીં જ ચડાવી દઈશ. મારું મન તો એમના ચરણમાં જ ગયું છે ને. ચિરાગ પહેલી વાર ગંગાબાની ભક્તિનો અર્થ સમજ્યો. અને ગંગાબા પણ સતત મહાદેવનું નામ જ રટન કરતા.
તે બોલ્યો, ગંગાબા, હું કાલે તમારી સાથે મંદિરે આવીશ. ગંગાબાએ તેના માથા પર હાથ ફેરવ્યો. તું ભણ બેટા, મોટો માણસ બન, બસ એટલું જ કાફી છે. એ જ રાત્રે ગામમાં અચાનક ભારે વરસાદ શરૂ થયો. વીજળી ચમકતી હતી. મંદિરની આસપાસ પવન જોર જોરથી ફૂંકાતો હતો. મંદિર બંધ થઈ ગયું હતું. દેવશંકર શાસ્ત્રી ઘરે જઈ રહ્યો હતો. મંદિરની દેખરેખ માટે એક વૃદ્ધ સેવક હરજીભાઈ બહારના ઓરડામાં સૂતો હતો અને વરસાદ ધીમે ધીમે વરસતો હતો. રાત્રે લગભગ 12 વાગ્યા. તેને અંદરથી અવાજ આવ્યો, ઠંગ. હરજીભાઈ ઊભા થયા. કોણ છે? કોઈ જવાબ ન મળ્યો. તેમણે મંદિરનું બારણું જોયું. બારણું બંધ હતું, પરંતુ આ અવાજ ક્યાંથી આવ્યો તો તેને એ પણ ના ખબર પડી. ફરી અવાજ આવ્યો, ટંગ ટંગ. હરજીભાઈ ડરી ગયા. તેમણે વિચાર્યું કે કદાચ પવનથી કંઈક પડ્યું હશે. ત્યારે અચાનક મંદિરની અંદરથી ઘંટનો એક જોરદાર અવાજ સંભળાયો, ટન. હરજીભાઈના શરીરમાં કંપારી છૂટી ગઈ. તેમણે બારણું ખોલવાનો પ્રયત્ન કર્યો. બારણું અંદરથી જ એટલું બંધ હતું. હે મહાદેવ! તેમણે ડરતા ડરતા બારણું ખોલ્યું અને બારણું ખોલતા અંદર અંધારું હતું. પણ શિવલિંગની આસપાસ જાણે કોઈ અજાણી ચમક હતી. અને એ ચમકને જોઈને હરજીભાઈ ધીમે ધીમે આગળ વધ્યા. પહેલા તો તેને ખૂબ ડર લાગ્યો, પરંતુ તે ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. અને ત્યાં પહોંચીને જે જોયું તે જોઈને તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ. શિવલિંગની ઉપરથી પાણીના ટીપાં પડી રહ્યા હતા, એક પછી એક, ટપ ટપ ટપ. અને મહાદેવની મૂર્તિ ઉપર, શિવલિંગ ઉપર એ પાણી પડી રહ્યું હતું. જ્યારે કે મંદિરની છતમાંથી ક્યાંય પાણી ટપકતું નહોતું. હરજીભાઈએ ઉપર જોયું. છત ચૂકી હતી. બહાર વરસાદ હોવા છતાં અંદર એક ટીપું પણ નહોતું. પણ શિવલિંગ પર સતત પાણી પડતું હતું. હરજીભાઈએ હાથ આગળ કર્યા. પાણી ઠંડુ હતું. તેમણે તરત જ દેવશંકર શાસ્ત્રીને ફોન કર્યો. શાસ્ત્રીજી, તરત મંદિરે આવો. શું થયું છે? મને ખબર નથી, પણ મહાદેવની મૂર્તિ ઉપર ક્યાંકથી પાણી ટપ 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 નીચે પડી રહ્યું છે. સવાર થતાં પહેલાં જ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. મંદિરમાં ચમત્કાર થયો છે. શિવલિંગ પર આપોઆપ પાણી પડી રહ્યું હતું. મહાદેવ જાગ્યા છે. લોકો દોડીને મંદિરે પહોંચવા લાગ્યા. મંદિરે દર્શનની ભીડ જમા થઈ ગઈ. દેવશંકર શાસ્ત્રી પણ આવ્યા. તેમણે શિવલિંગ જોયું. ચારે જ પાણીના ટીપાં શિવલિંગ પર પડી રહ્યા હતા. કોઈએ સમજાતું નહોતું કે પાણી ક્યાંથી આવી રહ્યું હતું અને આ શું થઈ રહ્યું હતું. કોઈને કશું સમજાતું નહોતું. કોઈએ કહ્યું, આ તો મહાદેવનો ચમત્કાર લાગે છે. બીજાએ કહ્યું, કદાચ છતમાંથી પાણી આવે છે. એમ કરતાં કરતાં બધાએ પોતપોતાની વાતો આગળ રજૂ કરવા લાગ્યા. લોકોએ છત તપાસી. છત સંપૂર્ણ સૂકી હતી. પાઇપ તપાસ્યા, કોઈ પાઇપ નહોતો. અંદરની દિવાલો તપાસી, ક્યાંયથી પાણી આવતું નહોતું. પરંતુ અજાણે આ પાણીના ટીપાં ક્યાંથી પડી રહ્યા હતા. બધા આશ્ચર્યમાં પડી ગયા. શાસ્ત્રીજીનું મોઢું ગંભીર બની ગયું. એટલામાં ચિરાગ ત્યાં દોડતો આવ્યો. તેના હાથમાં નાનું પિત્તળનું લોટું હતું. તે સીધો ગંગાબાના ઘરે જવાનો હતો, પણ રસ્તામાં મંદિરમાં ભીડ જોઈને અટકી ગયો. કોઈકે તેને પૂછ્યું, ચિરાગ, તું ક્યાં જાય છે? ગંગાબા પાસે જાઉં છું. શા માટે ગંગાબા પાસે જાશો? એમને મહાદેવને પાણી ચડાવવાનું હતું. આ સાંભળીને ગામના બધા સ્તબ્ધ થઈ ગયા. આ શબ્દો સાંભળતા જ બધાની નજર એકબીજા સામે થવા લાગી. ચિરાગે કહ્યું, ગઈકાલે એમને મંદિરમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. મંદિરના આંગણામાં અચાનક શાંતિ છવાઈ ગઈ. દેવશંકર શાસ્ત્રીના ચહેરા પર બદલાવા લાગ્યો.
તેને થયું કે શું આ એનો જ ચમત્કાર હશે. ચિરાગ આગળ બોલ્યો, ગંગાબાએ મને કહ્યું હતું કે મહાદેવે પાણી ચડાવવાનું રહી જ ગયું, પણ એમણે કહ્યું કે ભગવાને સાચું મન જોઈએ તો તે કંઈકનું કંઈક થઈ જ જશે. કોઈ બોલ્યું નહીં. તે જ સમયે ગંગાબા પોતાની ઝૂંપડીમાં બેઠી હતી. તેને ખબર જ નહોતી કે ગામમાં શું ચાલી રહ્યું હતું. તે ફરી એક નાનું લોટું ભરી રહી હતી. ચિરાગે તેને લેવા ગયો હતો. ગંગાબા, ઓ ગંગાબા, શું થયું બેટા? કેમ બૂમો પાડે છે? તમે મારી સાથે મંદિરે ચાલો. ગંગાબાએ માથું હલાવ્યું. ના બેટા, ગઈકાલે જે થયું પછી હું મંદિર નહીં જાઉં, પણ આજે તમને બોલાવવા માટે લોકો આવ્યા છે. મને? હા ગંગાબા, તમને. ગંગામાં આશ્ચર્યમાં પડી ગયા. થોડી વારમાં ગામના ઘણા લોકો તેની ઝૂંપડી બહાર ભેગા થઈ ગયા. સૌથી આગળ દેવશંકર શાસ્ત્રી હતા. ગંગાબાએ તેમને જોયા. તેણે માથું નમાવ્યું. શાસ્ત્રીજી, જો ગઈકાલે મારી ભૂલ થઈ હોય ને તો માફ કરજો. શાસ્ત્રીની આંખો ભીની થઈ ગઈ. ભૂલ તમારી નહોતી ગંગાબા. ગંગાબા કંઈ સમજી શક્યા નહીં. શાસ્ત્રીએ કહ્યું, મંદિરમાં આખી રાત શિવલિંગ પર પાણી પડી રહ્યું છે અને એ પાણી ક્યાંથી આવે છે તે કોઈને ખબર નથી. ગંગાબાએ ધીમેથી પૂછ્યું, ક્યાંથી? કોઈને ખબર નથી. ગંગાબા થોડા સમય સુધી ચૂપ પડી. પછી તેણે એક વાર કહ્યું, મહાદેવને પાણીની જરૂર નહોતી. કદાચ તેઓ કોઈને કંઈક સમજાવવા માંગે છે. શાસ્ત્રીએ તેના પગ સામે માથું નમાવી દીધું. ગંગાબા, મને માફ કરજો. આ દ્રશ્ય જોઈને આખું ગામ ચોંકી ગયું. ગઈકાલે જે વૃદ્ધને મંદિરના દરવાજામાં અપમાનિત કરવામાં આવ્યા હતા, આજે એ જ વૃદ્ધાને પગે મંદિરના પૂજારી હતો. પણ રહસ્ય હજુ બાકી હતું. મંદિરની અંદર પાણી પડવાનું ચાલુ હતું. ગામના વડીલોએ નક્કી કર્યું કે શિવલિંગની આસપાસનો પથ્થર તપાસવો જોઈએ. મંદિર બહુ જ જૂનું હતું. કહેવામાં આવતું હતું કે લગભગ 200 વર્ષ પહેલા એક સંતે આ મંદિરનું બનાવ્યું હતું, પણ વર્ષોથી કોઈએ શિવલિંગને પાયો ખોલ્યો નહોતો. ગામના એક વૃદ્ધ કારીગર ભીખાભાઈએ કહ્યું, મને લાગે છે કે શિવલિંગની નીચે કોઈ જૂની પાણીની નળી હશે. બધાએ કામ શરૂ કર્યું. શિવલિંગનું નુકસાન ન થાય તે રીતે આસપાસનો પથ્થર થોડો ખસેડવામાં આવ્યો. થોડું ખોદતા જ એક જૂની તાંબાની નળી મળી. નળીમાં પાણી ભરાયેલું હતું, પણ આશ્ચર્યની વાત એ હતી કે નળી મંદિરની બહારના કૂવા સાથે જોડાયેલી હતી. ગામના લોકો કૂવા તરફ દોડ્યા. કૂવો લગભગ સુકાઈ ગયો હતો, પરંતુ તેની અંદર એક નાની ધાર પાણીની આવી રહી હતી. કોઈએ પૂછ્યું, આ પાણી ક્યાંથી આવે છે? કોઈને ખબર નહોતી. ત્યારે ગંગાબા ધીમેથી બોલ્યા, આ કૂવો મેં મારા પતિએ સાથે મળીને સાફ કર્યો હતો. બધાની નજર તેની તરફ ગઈ. ગંગાબાએ કહ્યું, 15 વર્ષ પહેલા ગામમાં ભારે દુષ્કાળ પડ્યો હતો. લોકો પાણી માટે દૂર જતા. મારા પતિ રઘુભાઈ કહેતા કે મંદિર પાસે જમીન નીચે પાણીની જૂની ધાર છે. તેમણે ઘણા દિવસો સુધી અહીં ખોદકામ કર્યું હતું. એક દિવસ તેમને પાણી મળ્યું, પણ તેમણે ક્યારેય આ વાતનો લાભ લીધો નથી. તેમણે કહ્યું હતું, આ પાણી મહાદેવનું છે, ગામના દરેક માણસનું છે. ગંગાબાની આંખોમાં ભીની થઈ ગઈ. મારા પતિના મૃત્યુ પછી મેં પણ શ્રાવણમાં આ કૂવો સાફ કર્યો. કોઈને ખબર નહોતી. હું માનતી હતી કે મહાદેવનું ઘર સાફ રાખવું એ મારી સેવા છે. ભીખાભાઈએ નળી તપાસી. તેમણે સમજાયું કે વર્ષો પહેલા બનાવેલા પાણીની વ્યવસ્થા હજુ પણ જમીનની અંદર જીવંત છે. પણ એક સવાલ બાકી હતો. ગઈકાલે રાત્રે શિવલિંગ પર પાણી કેમ આવતું હતું? દેવશંકર શાસ્ત્રીએ ગંગાબાને પૂછ્યું, ગંગાબા, તમે ગઈકાલે મંદિરમાં નીકળ્યા પછી શું કર્યું? ગંગાબાએ કહ્યું, ઘરે આવી પછી એક દીવો પ્રગટાવ્યો. પછી મહાદેવને કહ્યું કે આજે મને તમારા ઘરમાં જગ્યા ન મળી, પણ મારા દિલમાં તમારી જગ્યા ક્યારેય ખાલી નહીં થાય. શાસ્ત્રીની આંખોમાંથી આંસુ આવી ગયા. તેમણે કહ્યું, અને તમે કોઈને શાપ આપ્યો? ના. અમારા વિશે ખરાબ કહ્યું હતું? ના. મંદિર માટે ગુસ્સો કર્યો? ગંગાબાએ માથું હલાવ્યું.
મહાદેવનું ઘર છે. હું મારા ગુસ્સાથી તેને કેમ દૂર કરું, ગંદુ કરું? આ જવાબ સાંભળીને ત્યાં ઊભેલા 100 લોકો નિશબ્દ થઈ ગયા. શાસ્ત્રીએ હાથ જોડ્યા. ગંગાબા, ગઈકાલે અમે મંદિરને મોટું માન્યું હતું અને ભક્તિને નાની. આજે સમજાયું કે મંદિર પથ્થરથી બને છે, પણ ભગવાન સુધી પહોંચવાનો રસ્તો મનથી બને છે. ગંગાબાએ કહ્યું, શાસ્ત્રીજી, મને કંઈ સાબિત કરવું નથી. મને બસ એટલું કહો કે હવે કોઈ ગરીબ માણસને ભગવાનના દર્શનમાંથી કોઈ પાછો ન મોકલશો. શાસ્ત્રી બોલ્યો, આજથી જ કોઈને પાછા નહીં મોકલીએ. પછી લોકો માનતા હતા કે રહસ્ય ઉકેલાઈ ગયું. પણ તે દિવસે બપોરે ફરી એક ઘટના બની. મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગની પાછળની દિવાલમાંથી એક જૂની ઈંટ બહાર આવી ગઈ. ભીખાભાઈએ ઈંટ બહાર કાઢી. અંદર એક નાનું લોખંડનું બોક્સ હતું. બધા આશ્ચર્યમાં પડી ગયા. બોક્સ બહુ જૂનું હતું. તેની ઉપર તાંબાની પાતળી પટ્ટી હતી. તેમાં લખેલું હતું, જે દિવસે આ મંદિરની બહાર કોઈ સાચા ભક્તનું હૃદય તૂટશે, એ દિવસે આ પેટી ખોલવી. સૌના શરીરમાં કંપારી ઉઠી ગઈ. દેવશંકર શાસ્ત્રી ધીમેથી બોલ્યા, આ કોણે લખ્યું હશે? ગામના સૌથી વૃદ્ધ માણસે કહ્યું, આ મંદિર બનાવનાર સંતનું નામ સ્વામી શિવાનંદ હતું. બોક્સ ખોલવામાં આવ્યું. અંદર સોનું નહોતું, ચાંદી નહોતી, હીરા નહોતા, માત્ર એક જૂનો કાગળ હતો. શાસ્ત્રીએ કાગળ ખોલ્યો. તેમાં લખેલું હતું, આ મંદિર કોઈ એક જાતિ, કોઈ એક વર્ગ કે કોઈ એક ધનિક માણસનું નથી. જે માણસ ભૂખ્યો હોય તે અહીં ભગવાનને યાદ કરી શકે. જે ગરીબ હોય તે અહીં દીવો પ્રગટાવી શકે. જેની પાસે પાણી ન હોય તે આંખના આંસુથી અભિષેક કરી શકે. અને જેની પાસે કશું ન હોય તે ફક્ત ઓમ નમઃ શિવાય બોલે. એ જ સૌથી મોટો દાન છે. કાગળના અંતે લખેલું હતું, ભગવાનને મંદિરમાં બંધ ન કરશો. ભગવાનના નામે માણસને માણસથી જ અલગ ન કરશો. ગંગાબા દૂર ઊભી હતી. તેની આંખોમાંથી આંસુ વહી ગયા. ચિરાગે અચાનક પૂછ્યું, ગંગાબા, આ કાગળ તમને કેવી રીતે ખબર? ગંગાબાએ ચોંકી ગયા. મને? હા, મને કંઈ ખબર નથી, ચિરાગે કહ્યું. પણ તમે કહ્યું હતું કે તમારા પતિને આ મંદિરના સંત વિશે ખબર હતી. ગંગાબા થોડી વાર ચૂપ રહી. પછી તેણે પોતાના ઘરમાંથી એક જૂની લાકડાની પેટી લાવી. તેમાં એક કાપડામાં લખેલું હતું. ડાયરી હતી. ડાયરી રઘુવીરભાઈની હતી. ગંગાબાએ ડાયરી ખોલી. એક પાના પર લખેલું હતું, જો ક્યારેય મારા પછી મંદિરની સાચી સેવા કરનાર જરૂર પડે તો ગંગા કરશે. તેને ભગવાન પર વિશ્વાસ છે. તેને કોઈ દેખાવની જરૂર નથી. બીજા પાના પર લખેલું હતું, મહાદેવનું મંદિર ત્યારે જ જીવતું રહેશે જ્યારે ગરીબના આંસુ માટે પણ અહીં જગ્યા રહેશે. શાસ્ત્રી ડાયરી વાંચતા હતા અને અચાનક એક નામ સાથે આવ્યું, ગંગા, મંદિરની પ્રથમ સેવિકા. દેવશંકર શાસ્ત્રી સ્તબ્ધ થઈ ગયા. ગંગાબાએ કહ્યું, મારા પતિના દાદા આ મંદિરના સેવક હતા. તેમણે મને બાળપણથી મંદિરની સેવા શીખવી હતી. પણ પછી લોકો બદલાવા લાગ્યા હતા. નિયમો બદલાતા ગયા અને સેવા ઓછી થતી ગઈ. આ સાંભળીને ગામના લોકોનું માથું ઝૂંકી ગયું. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ગામના એક કાર આવીને ઊભી રહી. કારમાંથી એક મધ્યમ વર્ષનો માણસ ઉતર્યો. તે ગંગાબાને શોધતો હતો. માં? ગંગાબા વળી. તેનો દીકરો મનોજ હતો. 15 વર્ષ પછી નહીં, પણ ઘણા વર્ષો પછી તે અચાનક ગામમાં આવ્યો હતો. ગંગાબાએ તેને જોઈને આંખોમાં આંસુ આવી ગયા. તું આવ્યો બેટા? મનોજે માતાના પગે લાગી માથું ઝુકાવ્યું. માં, મને માફ કરો. શું થયું બેટા? મનોજ બોલ્યો, હું આખી જિંદગી પૈસા પાછળ દોડતો. મને લાગતું હતું કે શહેરમાં મોટું ઘર બનાવીશ તો સુખી થઈ જઈશ. પણ ગઈકાલે મારા એક મિત્રએ મને ફોન કરીને કહ્યું કે ગામમાં તમારી સામે મંદિર પર કંઈક થયું છે અને અંદરથી કંઈક થયું. હું રાતોરાત અહીં આવી ગયો. ગંગાબાએ તેના માથા પર હાથ મૂક્યો. મને તારા પર ગુસ્સો નથી, પણ માં, દીકરા માતા રાહ જોઈ રહી છે. માતાનું હૃદય દરવાજા બંધ કરતું નથી.
મનોજ રડી પડ્યો. ગામના લોકો પણ ભાવુક થઈ ગયા. બીજા દિવસે શ્રાવણનો સોમવાર હતો. ગામમાં વિશાળ પૂજા રાખવામાં આવી હતી. પણ આ વખતે દેવશંકર શાસ્ત્રીએ તે એક મોટો નિર્ણય લીધો. મંદિરના દરવાજા પર કોઈ રોકટોક નહીં. કોઈ ગરીબ હોય કે અમીર, કોઈ પાસે ફૂલ હોય કે ન હોય, કોઈ પાસે દૂધ હોય કે માત્ર પાણી, દરેક વ્યક્તિને મહાદેવની અભિષેક કરી શકે. સૌથી પહેલા શાસ્ત્રીએ ગંગાબાને બોલાવી. ગંગાબાએ, આજે તમે શિવલિંગ પર પાણી ચડાવો. ગંગાબા ધીમેથી આગળ વધી. તેના હાથમાં એક જૂનું પિત્તળનું લોટું હતું. ગામના લોકો શાંતિથી ઊભા હતા અને ઊભા રહીને જોતા રહ્યા. ગંગાબાએ શિવલિંગ પર પાણી ચડાવ્યું. પાણી શિવલિંગ પર પડ્યું અને એ જ ક્ષણે મંદિરનો મોટો ઘંટ આપોઆપ વાગી ઉઠ્યો. ટંગ! બધા ચોંકી ગયા. પણ આ વખતે કોઈ ડર નહીં. બધાની આંખોમાં આંસુ હતા. ગંગાબાએ આંખો બંધ કરી. હે મહાદેવ, હે પરમ પિતા, ગઈકાલે મને તમારા દરવાજેથી પાછો મોકલવામાં આવી હતી. આજે તમે મને તમારા ચરણોમાં ઊભી કરી રાખી. મારી કોઈ ફરિયાદ નથી, બસ એક આશીર્વાદ આપો. આ મંદિરના દરવાજેથી કોઈ ભૂખ્યો, ગરીબ કે અપમાનિત માણસ ક્યારેય પાછો ન જાય. આટલું કહી ગંગાબા શિવલિંગ સામે માથું નમાવીને ઊભી રહી. એટલામાં મંદિરના આંગણામાં રહેલા જૂના કૂવામાંથી પાણીનો અવાજ આવ્યો. લોકો બહાર દોડ્યા. કૂવો જે વર્ષો લગભગ સુકાઈ ગયો હતો, તેમાં પાણીનું સ્તર ઝડપથી વધતું ગયું. કોઈએ વિશ્વાસ ન કર્યો. પાણી એટલું વધ્યું કે થોડા જ સમયમાં કૂવો ભરાઈ ગયો. ગામના વડીલે કહ્યું, આ માત્ર પાણી નથી, આ આપણને મળેલી સંદેશ છે. ગામના લોકોએ ગંગાબા માટે નવું ઘર બનાવવાનું નક્કી કર્યું. મનોજે કહ્યું, માં, હવે તમે મારી સાથે શહેરમાં રહેશો. પણ ગંગાબાએ ના પાડી. હું અહીં જ રહીશ. પણ કેમ? મહાદેવનું ઘર હવે ખુલ્લું થઈ ગયું છે. મને નહીં સેવા કરવી પડશે. મનોજે પૂછ્યું, તમારી સેવા શું? ગંગાબાએ હસ્યા. જે કોઈ મંદિર આવે એને પાણી આપવું, તે ભૂખ્યો હોય એને રોટલી આપવી, જે દુઃખી હોય એને બે શબ્દ સાંત્વના કહેવા, અને જે ભગવાનને શોધતો હોય તેને સમજાવવું કે ભગવાન સુધી જવા માટે પૈસાની જરૂર નથી. મનોજે માતાના પગ સ્પર્શ કર્યા. માં, તમે મને આખી જિંદગી ભણાવ્યો, આજે ફરી ભણાવ્યો. ગંગાબાએ કહ્યું, મારો પાઠ સરળ છે. માણસને તેના કપડાથી નહીં, તેના દિલથી સાંભળવો. અંત મહાદેવનું સાચું મંદિર ક્યાં છે? બધાય મિત્રો કમેન્ટમાં લખીને મોકલજો કે તમે કયા ગામથી છો અને તમે મહાદેવના મંદિરે જતા હોય તો હા લખીને મોકલી આપજો. તો તમારો ખૂબ ખૂબ આભાર. ઘણા મહિના પસાર થઈ ગયા. ગામનું મંદિર બદલાઈ ગયું. મંદિરના દરવાજા પર એક નવી પાટિયા લગાડવામાં આવી. એમાં મોટા અક્ષરે લખ્યું હતું, અહીં ભગવાનના દર્શન માટે ધન નહીં, ભક્તિ જોઈએ. તેની નીચે લખેલું હતું, કોઈ ગરીબને ભગવાનના ઘરેથી પાછો ન મોકલશો. દરરોજ સવારમાં ગંગાબા મંદિરમાં ઓટલા પર બેસતી, લોકોને પાણી આપતી, બાળકોને પ્રસાદ આપતી અને દરેકને એક જ વાત કહેતી, મહાદેવને શોધવા દૂર ન જશો. કોઈ ભૂખ્યા માણસને રોટલી આપશો તો ત્યાં મહાદેવ છે. કોઈ રડતા માણસને સાંત્વના આપશો તો ત્યાં મહાદેવ છે. કોઈ ગરીબનું અપમાન નહીં કરો તો ત્યાં મહાદેવ છે. અને સૌથી મોટી વાત, ગંગાબા શિવલિંગ તરફ જોઈને કહી, ભગવાનને મંદિરમાં બંધ કરશો નહીં. ભગવાન તમારા દિલમાં જ રાખજો. એક દિવસ ચિરાગે તેને પૂછ્યું, ગંગાબા, એ રાત્રે ખરેખર ચમત્કાર થયો હતો ને? ગંગાબા થોડું હસ્યા. બેટા, ચમત્કાર પાણીનો થયો હતો, માણસોના દિલનો નહોતો થયો. મહાદેવ જ જાણે. ચિરાગ બોલ્યો, મને લાગે છે માણસોના દિલનો. ગંગાબાએ તેના માથા પર હાથ મૂક્યો. તો સમજજે કે તું મહાદેવને ઓળખી ગયો. તે દિવસે સાંજે મંદિરનો ઘંટ વાગ્યો. ગંગાબા ઓટલા પર બેઠી હતી. તેણે આંખો બંધ કરી હળવેથી બોલી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને જાણે આખું ગામ એક સાથે બોલી ઉઠ્યું, હર હર મહાદેવ, હર હર મહાદેવ. વાર્તાનો સંદેશ,
કોઈ વ્યક્તિને ગરીબ હોય તો તેનો અર્થ એ નથી કે તેની ભક્તિ ગરીબ છે. કોઈના કપડાં જૂના હોય તો તેનો અર્થ એ નથી કે તેનું હૃદય નાનું છે. અને મંદિરની અંદર ભગવાનની મૂર્તિ હોય છે, પરંતુ ભગવાનની સાચી પરીક્ષા મંદિરની બહાર થાય છે. જ્યારે આપણી સાથે કોઈ જરૂરિયાતમંદ માણસને ઊભો હોય ત્યારે આપણે તેની સાથે કેવું વર્તન કરીએ છીએ? ગંગાબાઈએ મંદિરમાંથી બહાર કાઢવામાં આવી હતી, પણ બીજા દિવસે મહાદેવના મંદિરમાં જે બન્યું તેણે આખા ગામને એક વાત શીખવી દીધી: ભગવાનની સુધી પહોંચવાનો રસ્તો પૈસાથી નહીં, સાચા દિલની બને છે. એ કદાચ તે મહાદેવનો સૌથી મોટો ચમત્કાર છે. મિત્રો, તમને આ મારી વાર્તા સાંભળવી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કમેન્ટમાં જય મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ લખવાનું જરૂર લખજો, ભૂલતા નહીં મિત્રો.